नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તે પૂર્વે સરહદો સીલ, દરેક બોર્ડર પર પોલીસનો લોખંડી પહેરો। ગુજરાતમાં આગામી 26 એપ્રિલ 2026ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ સંપૂર્ણપણે સજ્જ બન્યું છે। જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે દ્વારા ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ ન થાય તે માટે એક કડક સુરક્ષા પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। આ પ્લાનના ભાગરૂપે અંબાજી નજીક આવેલી ગુજરાત અને રાજસ્થાનની મહત્વની છાપરી બોર્ડર પર અંબાજી પીઆઈ ડીઆર પારગીના અધ્યક્ષસ્થાને સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। પોલીસ દ્વારા આંતરરાજ્ય સરહદ પરથી પસાર થતા દરેક નાના મોટા વાહનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે, જેથી ચૂંટણી પ્રક્રિયામાં કોઈ ખલેલ ન પહોંચે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે। ચૂંટણીલક્ષી સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે એસપી પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ રાજસ્થાનને જોડતી તમામ સરહદો પર બાજ નજર રાખવામાં આવી રહી છે। પડોશી રાજ્યમાંથી ગેરકાયદેસર દારૂ, મોટી માત્રામાં રોકડ રકમ કે અસામાજિક તત્વો ગુજરાતમાં પ્રવેશ ન કરે તે માટે પોલીસ જવાનોને હાઈ એલર્ટ રહેવા આદેશ અપાયા છે। આ કામગીરીની ગંભીરતાને જોતા દાંતા અંબાજી વિભાગના ડીવાયએસપી વીબી બારાડ દ્વારા અંબાજી અને અમીરગઢ બોર્ડર પર સુરક્ષાની કમાન સંભાળવામાં આવી છે। ડીવાયએસપી અને તેમની ટીમ દ્વારા સરહદી વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને આકસ્મિક વાહન ચેકિંગ કરીને ગુનાહિત તત્વો પર લગામ કસવામાં આવી રહી છે, જેનાથી સમગ્ર જિલ્લામાં સુરક્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે બનાસકાંઠા જિલ્લામાં દાતા ડિવિઝન વિસ્તારમાં અમીરગઢ પોલીસ સ્ટેશન અને અંબાજી પોલીસ સ્ટેશન બંને પોલીસ સ્ટેશનમાં કુલ 4 આંતરરાજ્ય ચેકપોસ્ટ ચાલુ છે। આ ચેકપોસ્ટ ઉપર પોલીસ અને જીઆરડીના માણસો રાઉન્ડ ધ ક્લોક વાહન ચેકિંગ કરી રહ્યા છે અને જે સરહદી વિસ્તારોમાંથી બનાસકાંઠા જિલ્લામાં જે દારૂની હેરફેરી થાય કે અન્ય કોઈ એનડીપીએસના પદાર્થોની હેરફેર માટેનું જે ચેકિંગ છે એ ચાલુ છે અને આ ચેકપોસ્ટ ઉપર અમીરગઢ પોલીસ તથા અંબાજી પોલીસે ઇંગ્લિશ દારૂના કેસો અને જે વાહન ચાલકો દારૂ પીને ખાસ કરીને આવે છે એનું ચેકિંગ હાથ ધરી અને ધરપકડ કરેલ છે અને કામગીરી ચાલુ છે।